કવિ પ્રેમાનંદ એટલે ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ આખ્યાનકાર, ઉત્તમ કથાકાર. ઘણા બધા મધ્યકાલીન ગુજરાતી કવિઓની જેમ જ પ્રેમાનંદના જીવનની પણ અધિકૃત માહિતી ખૂબ ઓછી મળે છે. અભ્યાસુઓએ શ્રુતિપોક્ત અને એમના જ સર્જનમાં ક્યાંક થયેલા ઉલ્લેખોને આધારે પ્રેમાનંદના જીવન વિશે માહિતી આપી છે. એ પ્રમાણે એમણે સારું એવું લાંબુ આયુષ્ય ભોગવ્યું હશે. એમનું જન્મ વર્ષ કેટલાકને મતે 1636 છે, તો કેટલાકને મતે 1634 છે, તો કેટલાકને મતે આ વર્ષ 1649 પણ છે અને અવસાન વર્ષ 1724 અથવા 1714 મનાય છે. એમનો જન્મ વડોદરામાં, જ્ઞાતિ મેવાડા ચોવીસા. એમના પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ હતું અને એમણે લખેલું લક્ષ્મણા હરણ એમનું પ્રથમ સર્જન મનાય છે. પ્રેમાનંદના જીવન સાથે સંકળાયેલી કેટલીક દંતકથાઓમાં એક છે વડોદરાના કામનાથ મહાદેવમાં ઉતરેલા કોઈ સિદ્ધ મહાત્માની પ્રેમાનંદની ચાકરી. જવાને આગલે દાડે પેલા સિદ્ધે પ્રેમાનંદને અમુક સમયે આવવાનું કહ્યું, પરંતુ કવિ મોડા પડ્યા અને સિદ્ધે કહ્યું કે જો તું વહેલો આવ્યો હોત તો ગીરવાણ ગીરાનો કવિ બનત, પણ હવે તું તારી ભાષાનો જ મોટો કવિ બનીશ. એમ કહેવાય છે કે પ્રેમાનંદને 12 સ્ત્રીઓ સહિત લગભગ 100 જેટલા શિષ્યોનું વૃંદ હતું અને એ સર્વેને એમણે સંસ્કૃત, ફારસી, મરાઠી વગેરે ભાષાની કવિતાને હંફાવે એવા કાવ્યો કરવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, પણ ગુજરાતી ભાષાનો પોતે ઈચ્છેલો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની એમણે પ્રતિજ્ઞા પણ લીધી હતી. એમને એક પુત્ર હતો જેનું નામ હતું વલ્લભ. આ વલ્લભ પાસેથી મળેલી વાત પ્રમાણે એમના ગુરુ રામચરણ હરિહરનો પરિચય, સમગ્ર હિન્દુસ્તાનની તીર્થયાત્રા, અને રામાયણના અભ્યાસને કારણે તેમણે લખવાની શરૂઆત તો હિન્દીમાં કરી હતી, પરંતુ નાગર રામચરણે ઉંબર મૂકી તું ડુંગર પૂજે કેમ એવું કહી ઠપકો આપતા એમણે ગુજરાતી ભાષામાં લખવાનું શરૂ કર્યું. પ્રેમાનંદે કરેલા વિપુલ સર્જનમાં આખ્યાનો, નાટકો વગેરેની સંખ્યા તો 50થી પણ વધુ છે, પરંતુ ઘણી બધી કૃતિઓનું પ્રેમાનંદનું કર્તૃત્વ સંદિગ્ધ છે. જે 25 જેટલી કૃતિઓનું કર્તૃત્વ શંકાતીત છે એવી મુખ્ય કૃતિઓમાં એક રામાયણ પર આધારિત રણયજ્ઞ, 2 ભાગવત પર આધારિત દશમસ્કંદ, સુદામાચરિત, ઓખાહરણ અને રૂકમણીહરણ, મહાભારત પર આધારિત નળાખ્યાન, અભિમન્યુ આખ્યાન અને સુધન્વા આખ્યાન, નરસિંહ મહેતાના જીવન પર આધારિત કુંવરબાઈનું મામેરું, શ્રાદ્ધ અને હુંડી ગણી શકાય. પ્રેમાનંદ એટલે કથન શક્તિનો વિપુલ અને વેગભર્યો પ્રવાહ. રસ નિષ્પત્તિની બાબતમાં પ્રેમાનંદના પેગડામાં પગ ઘાલે એવો કવિ આખ્યાનકાર આજ સુધી કોઈ પાક્યો નથી. આવા કવિની કથા શૈલી
આજે તો માત્ર કલ્પનાનો વિષય છે. પ્રેમાનંદ કેવી રીતે, કયા લયમાં, માણનો કેવો ઉપયોગ કરી કથા કરતા હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. છતાં માણ ભટ્ટ, શ્રી ધાર્મિકલાલ પંડ્યા અને પ્રેમાનંદના અભ્યાસુ, વિવેચક અને આખ્યાન કથાના જાણકાર શ્રી લાભશંકર પુરોહિત પાસેથી આપણે પ્રેમાનંદના આખ્યાનની અને કથનની સહેજ ઝાંખી પણ મેળવીશું. પરમ ભક્ત કવિ શિરોમણી નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈના સીમંત મામેરા પ્રસંગે ઉના દિલવાડાથી તેમના વેવાઈ ખોખલા પંડ્યાની સાથે પત્ર મોકલે છે. તેનું વર્ણન મહાકવિ પ્રેમાનંદે બહુ સુંદર કર્યું છે. ખોખલે પંડે પત્ર આપ્યો, મહેતાજીને હાથ ખોખલે પંડે પત્ર જ આપ્યો, મહેતાજીને હાથ વધામણી કાગળમાં વાંચી સમર્યા વૈકુંઠનાથ, સમર્યા વૈકુંઠનાથ. ખોખલે પંડે પત્ર આપ્યો. મામેરું દીકરીનું કરવું, ઘરમાં નથી કઈ રામજી. શ્રીકમજી ત્રેવડ મારે જો, શ્રીકમજી ત્રેવડ મારે જો, દ્રવ્યનું પડ્યું કામ. ખોખલે પંડે પત્ર જ આપ્યો, મહેતાજીને હાથ. ભોજન કરાવીને દક્ષિણા આપીને મહેતાલા યા પાઈ. મામેરું લઈ અમે આવશું, મામેરું લઈ અમે આવશું, પંડ્યો કર્યો વિદાય. પ્રેમાનંદે સુદામા ચરિત્રમાં પ્રસંગ તો ભાગવતમાંથી જ કથાનક લીધું છે, પણ ભાગવતનું સુદામો અહીં મધ્યકાળના પ્રેમાનંદના જમાનાના એના પરિચિત, પ્રચલિત અને પ્રત્યક્ષદર્શી એવા કોઈ બ્રાહ્મણનું પ્રતિનિધિત્વ કરતો એવો લાગે. તો હું એમાંથી થોડાક અંશો લઉં. ભાલે તિલકને માલા કંઠે, રામ ભણતો જાય, મૂછ કૂછનું જાળું વાજું, કરદમ દેશે કાય. પવનના જોરથી ભસ્મ ઉડે, જાણે ધૂમ્ર કોટા કોટ, સાથે ફટક ફટક ખાસડા, ઉડે ધૂળના ગોટે ગોટ. ઉપાન રેણુ જે આભ છાયો, ઉપાન રેણુ જે આભ છાયો, તું સૈન્ય મોટું જાય, પથિક માર્ગ જે મળે તે જોઈ વિસ્મય થાય. શૈલાભ્યંગ સ્વપ્ને નહીં, છે રૂખ ઋષિનું ગાત્ર, એક હસ્તે ગ્રહી જે સ્તિકા, ને એક કરે તુમ્ની પાત્ર. આગળ જઈએ. સુદામો કૃષ્ણની નગરીમાં પ્રવેશ કરે છે. કૃષ્ણને ખબર મળે છે. કૃષ્ણ તો એમના શયનખંડમાં છે. અષ્ટપટરાણીઓથી વીંટળેલાને પ્રેમાનંદ જે રીતે દાસી દ્વારા સમાચાર કેવડાવે છે, છેક 8-10 લીટી પછી નામ આપે છે કે તેણે કહાવ્યું કરી પ્રણામ, મારું સુદામો છે નામ. એવો દાસી બોલ સાંભળ્યો, હે હે કરી ઉઠો સાંભળ્યો. એવો દાસી બોલ સાંભળ્યો, હે હે કરીને ઠોસા મળ્યો. મારો બાળસને હે સુદામો, હું દુખિયાનો વિસામો. પછી જે દોડે છે, ઉઠી જાયા જાદવરાય રે મોજાનવ પેરા,
પાય રે પીતાંબર બોમ ભરાય રે જય રૂકમણી ઊંચું સાહે રે આનંદે ફૂલી ગણિકાય રે હરી દોડે ને શ્વાસે ભરાય રે ઢળી પડે ને વળી બેઠા થાય રે એક પલક તે જુગ જેવી થાય રે સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે પૂજા થાળ કરો સાવધાન રે પછી શામળીઓ બોલિયા તને સાંભળે રે હાજી નાનપણાની પેર મને કેમ વિસરે રે હું તુજ પાસે વિદ્યા ભણ્યો તને સાંભળે રે બ્રાહ્મણનું બ્રહ્મપણું એ જ્યારે કહે છે મને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. આવા અનન્ય કવિ પ્રેમાનંદને આજે 400 વર્ષ પછી પણ ગુર્જર પ્રજા પ્રેમથી યાદ કરે છે અને એમના જીવન કવનનો રસપૂર્વક ઊંડો અભ્યાસ કરે છે. એ જ એમની મહાનતા છે. માણ ભટ્ટ કહેવાતા આપણા કવિ એક સમયનું એ વાદ્ય જેના ઉપર આ હાથમાં મોટી વીંટી પહેરી અને માણ વગાડતા આ આપણો સર્જક, પોતે સર્જક પણ ખરો અને સાથે સાથે ગાયક પણ ખરો. એટલે અભિનય સાથે ગાય. આખ્યાનનું સ્વરૂપ આપણે સમજ્યા છીએ એટલે આપણને એની ખબર છે. પણ પ્રેમાનંદના સર્જક વ્યક્તિત્વને ઓળખવો હોય તો આ બધી કૃતિઓમાંથી પસાર થવું પડે. 3 એમની મુખ્ય કૃતિ, આમ તો 25 જેટલી એમના નામે, બાકી એમના નામે ચડી ગયેલી તો ઘણી બધી, પણ 25 જેટલી કૃતિ તો એમણે આપી છે આપણને. મધ્યકાળનો જ નહીં પણ સમગ્ર ગુજરાતીનો પ્રથમ પંક્તિનો કવિ સાહિત્યકાર ગણાવવો હોય, કથા પ્રધાન સાહિત્યમાં જેમનું નોંધપાત્ર પ્રદાન હોય, મધ્યકાળનો મહાકવિ કહી શકાય. હું શબ્દ સમજીને વાપરું છું. મધ્યકાળનો મહાકવિ એવો પ્રેમાનંદ. આપણા બહુ મોટા વિવેચક જયંત કોઠારી સાહેબે બહુ સરસ મૂલ્યાંકન કર્યું છે. કોઈએ એમ કહ્યું કે પ્રેમાનંદ મહાકવિ છે, ત્યારે એમને એમ કહ્યું કે મધ્યકાળ એ બહુ મોટું તળાવ છે અને એમાં ઘણા બધા માછલા છે, એમાંથી પ્રેમાનંદ સૌથી મોટું માછલું છે. એટલે ભલે વ્યાસ, વાલ્મીકી કે અન્ય મહાકવિઓ કાલિદાસ ની બાજુમાં મૂકવાનું આપણે એની મૂકવાની કોશિશ ન કરીએ, પણ તેમ છતાં એના કવિત્વને, એની શક્તિને, એના પ્રદાનને જરાય ઓછું ન આંકી શકાય એવું માતબર અને જબરદસ્ત એનું પ્રદાન છે. મધ્યકાળનો તો એ મહાકવિ છે જ, એમ તો આપણે કહીએ. અને બીજી પ્રેમાનંદની વિશેષતા એ છે કે મધ્યકાળના મોટા ભાગના કવિઓ, પછી એ નરસિંહ હોય, મીરા હોય, આખા જેવાને કેટલાકને વાત કરતા પણ દયારામ, આ બધા જ ભક્તો છે, સંતો છે અને કવિઓ છે. પ્રેમાનંદ એમાં અપવાદરૂપ શુદ્ધ કવિ છે, જેને આપણે શુદ્ધ કવિ ઇન ધ સેન્સ, આ બધા શુદ્ધ કવિઓ જ છે, પણ જ્યાં કવિતા જ એની પ્રથમ ઓળખ છે, કવિત્વ જ એની પહેલી અને છેલ્લી ઓળખ છે. પછી સંત પ્રેમાનંદ કે ભક્ત પ્રેમાનંદ એવું નથી, એ કવિ પ્રેમાનંદ છે, આખ્યાનકાર પ્રેમાનંદ. એટલે સૌથી લોકપ્રિય જો કોઈ સર્જક હોય મધ્યકાળનો તો પણ એ પ્રેમાનંદ છે. મધ્યકાળમાં આખ્યાનની કળા, જ્યારે આવી કથાઓ પણ નહોતી થતી અને ફિલ્મો, ટીવીનો તો પ્રશ્ન જ નહોતો,
ત્યારે લોકરંજન કરવાનું બહુ મોટું કામ, માત્ર લોકરંજન કે મનોરંજન જ નહીં, પણ એના દ્વારા સંસ્કાર ઘડતર કરવાનું પણ બહુ મોટું કામ પ્રેમાનંદે કર્યું છે. અને તમારે ગુજરાતની અસ્મિતા, ગુજરાતની ઓળખ, ગુજરાતની પ્રજા, ગુજરાતના લોકોનું માનસ, ગુજરાતના રીતિ રિવાજો, આ બધું જોવું હોય એ સમયનું, તો તમને પ્રેમાનંદમાં જવું જ પડે. પ્રેમાનંદની કૃતિઓમાં તમને એના સમયનું ગુજરાત પણ દેખા દેશે, એના રીત રિવાજો સહિત, એના પહેરવેશ સહિત, એની માન્યતાઓ સહિત. એને તો એવું કહેવાયું છે કે પૌરાણિક પાત્રોને પણ ગુજરાતી વાઘા પહેરાવી દીધા છે. તો ઇન્દ્ર હોય કે અન્ય દેવો હોય કે એની બધી કથા હોય, તો પણ એ જાણે ગુજરાતી દેવ હોય એવું આપણને લાગે. એટલે સૌથી મોટો ગુજરાતી સર્જક છે. સુરત, નંદરબાર, બુરહાનપુર આ બધામાં આખ્યાન કરવા તે ફર્યો છે. અને એના જીવન ઉપર કેટલીક માહિતી તમને અહીંયા આપવામાં આવી છે, પણ છતાંય આપણે થોડીક એક નજર કરી લઈએ. તો પ્રેમાનંદ વડોદરાના વતની છે. વડોદરામાં એમનો જન્મ થયો છે. સુદામા ચરિત્રના અંતે આપણે આખ્યાનનું સ્વરૂપ સમજ્યા ત્યારે આપણે કહેલું કે આખ્યાનના અંતે જે ફળશ્રુતિ હોય એ ફળશ્રુતિમાં સર્જક પોતાની વાત કરે. તો એમાં સર્જક કહે છે, વીર ક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્ય ગામ, ચતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ્ટ પ્રેમાનંદ નામ. વીર ક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્ય ગામ. આ વડોદરાના તે વતની છે. ચતુર્વંશી જ્ઞાતિ એ બ્રાહ્મણ છે. ભટ્ટ પ્રેમાનંદ એવું નામ છે, એટલે ભટ્ટ એમની અટક છે. જ્ઞાતિ એ ચતુર્વંશી છે. વીર ક્ષેત્ર વડોદરાના એ વતની છે. સંશોધકોએ જે એમના જીવન આધારિત માહિતી શોધી છે, એ માહિતી કેટલીક જે આધારભૂત માહિતી મળે છે એટલી માહિતી જ તમને કહેવાનું મન થાય. તો એના પ્રમાણે એમના પિતાનું નામ કૃષ્ણરામ હતું. વડોદરામાં વાડી મોહલ્લામાં તે રહેતા હતા. અને 1645 એના વિશે ઘણા મતાંતરો છે. 1705 સુધીનો એમનો સમય ગણાય છે. એ સિવાય પણ કેટલાક જુદા જુદા સમય પણ ગણાવે છે. પણ મૂળ 17મી સદીનો ઉત્તરાર્ધ જે છે એ એમનો સમયકાળ ગણાયો. તેમણે ઉદર નિમિત્તે એટલે વ્યવસાય એ આખ્યાનકાર છે. એટલે ઉદર નિમિત્તે સેવ્યું સુરત ને નંદરબાર ને આ બધું. સુરત, નંદરબાર, બુરહાનપુર આ બધી જગ્યાઓએ એ આખ્યાન કરવા જતો. દેસાઈ મહેતા શંકરદાસ નો એમને આર્થિક ટેકો હતો એવી પણ વાતો કેટલીક મળે છે. બુરહાનપુરમાં રહીને હુંડી એમણે રચેલી. નંદરબાર અને નંદીપુરમાં તેમણે આખ્યાનો અને કથાઓ કરી છે. તેને આ આખ્યાનો ઉપરથી એવું લાગે આપણને કે સંસ્કૃત સાહિત્યનો, પૌરાણિક સાહિત્યનો એ સારો અને ઊંડો અભ્યાસી હશે. આખ્યાનોના મૂળ જે ગ્રંથમાં છે એના જે રીતે સંદર્ભો એ ટાંકે છે, એના ઉપરથી એની સંસ્કૃતની વિદવત્તાનો આપણને ખ્યાલ આવે છે. મામૂલી માણભટ્ટ નથી, પણ એક જબરદસ્ત મોટો સર્જક છે. અને કેટલું આ સર્જકે આપણને આપ્યું છે એની વાત કરવા જઈએ અને કરીએ એટલી ઓછી થાય. અહીંયા તો માત્ર આપણે આછો પરિચય મેળવવાનો છે, અને એનો મૂળ પરિચય તો આપણને એમની કૃતિઓમાંથી મળવાનો છે. આવતીકાલે આપણે પ્રેમાનંદની કૃતિ કુંવરબાઈનું મામેરું એની વાત માંડવાના છીએ. તો વધારે પરિચય એનો ત્યારે આપણને મળશે. પણ આજે એ કેટલીક દંતકથાઓ પણ એમના સંદર્ભમાં પ્રવર્તે છે, જે તમને ખ્યાલ છે કે કોઈ મોટા સંતે તેમને આશીર્વાદ આપ્યા અને એની કૃપાથી કોઈ સાધુના આશીર્વાદથી એમને કવિતાની સરવાણી ફૂટી, એવી એક દંતકથા પણ મળે છે. પહેલા એ હિન્દીમાં રચનાઓ કરતા ત્યારે એમને ટકોર કરી એમના કે ઉંબરને છોડીને ડુંગરને પૂજે કેમ. એટલે એમણે નક્કી કર્યું કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને હિન્દી કે અન્ય ભાષાઓ જેટલી ગરિમા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી માથે પાઘડી નહીં પહેરું. અને એ તમે દ્રશ્યોમાં પણ જોયું કે પાઘડી ન પહેરવાનો એ સંકલ્પ લે છે. એમને 101 જેટલા શિષ્યો પણ છે, જેમાં બહેનો પણ છે. અને ખૂબ લખે છે. એમની યાત્રા ચાલતી રહે છે. 10મ સ્કંદ
લખવા છેલ્લે ઉપાડે છે અને અધૂરું છોડીને એ સર્જક જાય છે. ખાસું લાંબુ જીવ્યા છે એવી પણ વાત આવે છે, પણ એ બધાના મધ્યકાળના સર્જક હોય એકદમ ચોક્કસ આધારો આપણને મળતા નથી. પ્રેમાનંદનો મહિમા વધારવા માટે પણ કેટલીક દંતકથાઓ જોડી દેવામાં આવી હોય એમ પણ બને, અને એ દંતકથાઓમાં તથ્ય હોય એમ પણ બને. પ્રેમાનંદના નામે ચડાવેલી કૃતિઓને બાદ કરતા જે એમની ખરેખર કૃતિઓ મળે છે એ કૃતિઓમાં ઓખાહરણ, અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, આ બધા આપણે નોંધવાના છે. ઓખાહરણ, અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, મદાલસા આખ્યાન, હુંડી, શ્રાદ્ધ, સુદામા ચરિત્ર, મામેરું, સુધન્વા આખ્યાન, રૂકમણી હરણ શ્લોકો, નળાખ્યાન, રણયજ્ઞ, સ્વર્ગની નિસરણી, કુંવરનો ફજેતો, વિવેક વણઝારો, વિષ્ણુ સહસ્ત્રનામ, રૂકમિણી હરણ, નચિકેતા આખ્યાન, વામન કથા, શામળશાનો વિવાહ, બાળ લીલા વ્રજવેલ, દાણ લીલા, ભ્રમર ગીતા, પાંડવોની ભાંજગઢ અને દસમ સ્કંદ. આ કૃતિઓમાં નળાખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુધન્વા આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન અને પાંડવોની ભાંજગઢ મહાભારત આધારિત ગ્રંથો છે, એટલે કે આખ્યાનો છે. રણયજ્ઞ એકમાત્ર કૃતિ રામાયણ પર આધારિત એવી કૃતિ છે. સારા એવા આખ્યાનો અને કૃતિઓ ભાગવત પર આધારિત છે, જેમ કે ઓખાહરણ, રૂકમિણી હરણ, સુદામા ચરિત્ર, બાળલીલા, દાણલીલા, ભ્રમર ગીતા, વામન કથા, દસમ સ્કંદ વગેરે. મદાલસા આખ્યાન માર્કંડેય પુરાણ પરથી રચાયેલું છે, અને હુંડી, શ્રાદ્ધ અને મામેરું, શામળશાનો વિવાહ જેવા નરસિંહ જેવા સંત કવિના જીવન ઉપર આધારિત આ કૃતિઓ છે. પ્રેમાનંદ ઉપર પુરોગામીઓનું પણ ઋણ છે. આપણે બધા જાણીએ છીએ તેમ આખ્યાનમાં એમણે ઉત્તમોત્તમ સર્જન કર્યું છે, પણ આખ્યાનની શરૂઆત ભાલણથી થાય છે. આખ્યાનનું સ્વરૂપ ભાલણ એને રચી આપે છે, એને એટલે બધાને, ગુજરાતી સાહિત્ય માત્રને. એટલે આખ્યાનની એક પરંપરા ધીરે ધીરે ઊભી થઈ ગયેલી, અને પછી એમાં પ્રેમાનંદ પોતાનું શિરમોર પ્રદાન કરે છે, ઉત્તમોત્તમ કૃતિઓ આપે છે. પ્રેમાનંદ આગળના કવિઓમાંથી પણ બેઠે બેઠું પણ કેટલુંક લે છે. એટલે મુનશી જેવા એને ચોર શિરોમણી પણ કહે છે. પણ આપણે મુનશી સાથે સહમત એટલે ન થઈએ કે મધ્યકાળની આ સિસ્ટમ જ હતી, મધ્યકાળમાં આ રીત હતી કે આગળના કવિઓની કવિતાઓની પંક્તિઓ પણ પાછળનો કવિ લઈ શકતો. એટલે લોપાખ્યાન ઉપરાંત ભાલણ અને નાકરના નળાખ્યાનનો લાભ એણે લીધો છે પોતાના નળાખ્યાનને લખવા. સુદામા ચરિત્રની રચનામાં નરસિંહનો પ્રભાવ છે, કારણ કે સુદામા ચરિત્ર નરસિંહ પણ આપે છે. મામેરું નરસિંહ, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની આ બધાનાથી પ્રભાવિત થઈને એણે લખ્યું છે, પણ જે એમણે લખ્યું છે તે અદ્ભુત છે, અદ્ભુત છે, અદ્ભુત છે. પુરોગામીઓમાંથી કથાનક લે છે, અંશો લે છે, પ્રસંગો લે છે, પંક્તિઓ લે છે, બધું લે છે, પણ તેમ છતાં જે પોતાનું ઉમેરી અને સર્જન કરે છે તે વસ્તુ તેને ચોર શિરોમણી નહીં પણ આખ્યાન શિરોમણી ફેરવે છે. એમની ઉત્તમોત્તમ કૃતિઓ જો ગણાવી હોય તો નળાખ્યાન, સુદામા ચરિત્ર અને મામેરું, આ ત્રણ કૃતિ આપણે ન વાંચી હોય તો આપણે પ્રેમાનંદને કોઈ રીતે ઓળખી ન શકીએ, અને આપણે ગુજરાતી પણ ન કહેવાય. ભાષાના વિદ્યાર્થી તરીકે તો આપણે આ ત્રણ કૃતિઓમાંથી ઓછામાં ઓછું પસાર થવું જ પડે. ઓખાહરણ, અભિમન્યુ આખ્યાન, રણયજ્ઞ બધા સરસ છે, પણ આ ત્રણ તો અનિવાર્યપણે જોવી પડે એવી કૃતિ છે. નળાખ્યાન એ પ્રેમાનંદની આખ્યાન કવિ પ્રતિભાનો લગભગ સર્વોત્કૃષ્ટ આવિષ્કાર છે એમ કહીએ તો ચાલે. શું પ્રેમાનંદની ભાષા છે, શું એની વર્ણન કલા છે, શું એની અભિવ્યક્તિ છે, શું એની વાત કરવાની છટા છે. આપણે એક વસ્તુને પકડી અને બીજી વસ્તુને ભૂલી જઈએ એટલી ઉત્તમ કવિતા એને આપી છે. એણે આગળનામાંથી કથા જેમ કે નળાખ્યાન વગેરેની કથા એણે લીધી છે, પણ એ કથા
નળની દમયંતીની કથા ભલે એને લીધી આગળ ની કૃતિઓમાંથી, સંસ્કૃત કૃતિઓમાંથી, પણ એમણે પોતાનું ઉમેરણ કર્યું છે. હાર ચોરીનો, મત્સ્ય ચોરીનો પ્રસંગ તો ઉમેર્યો જ છે, એટલે એ ઉમેરણ તો ખરું જ પોતાનું મૌલિક, પણ આખી વાતને જુદી જ રીતે મૂકવાની પ્રેમાનંદ પાસે દ્રષ્ટિ છે. હું તમને મારો એક અંગત અનુભવ કહું કે મારે રાજકોટ એક પુસ્તક પરબના મણકામાં સુદામા ચરિત્ર વિશે બોલવા જવાનું થયું, ત્યારે એક બેન બધું પૂરું થયું ત્યારે મને કહેવા આવ્યા કે હું ખાસ આ વ્યાખ્યાન એટલા માટે સાંભળવા આવેલી કે મને એમ થયું કે કૃષ્ણ વિશે તો કોઈ કલાકો બોલી શકે, પણ આ સુદામા વિશે તમે 2 કલાક શું બોલશો, એ મારે સાંભળવું હતું. અને સુદામા વિશે સાંભળ્યા પછી આપણે 5 મિનિટ કૃષ્ણને પણ હું ભૂલી ગઈ. હવે મેં એમને કહ્યું કે બેન, આ એમાં મારું કાંઈ જ નથી, વાત એટલી જ છે કે પ્રેમાનંદ સુદામાને એવી નોખી રીતે મૂકે છે. પ્રેમાનંદ નળ અને દમયંતીની પ્રેમ કથા મૂકે તો તમારી અત્યારની કોઈ ફિલ્મી લવ સ્ટોરીને બાજુ પર મૂકીને તમે નળાખ્યાનના પ્રેમમાં પડી જાઓ. એવી ઉત્તમ દમયંતી અને એવો જ ઉત્તમ નળ આપણા હીરો અને હિરોઈન, એટલા મસ્ત, અને એવી એમની પ્રેમ કથા, એમાં આવતા સંઘર્ષો, એમાંથી પાર ઉતરતા બંને આપણા હીરો અને હિરોઈન. એવી જ રીતે શ્રદ્ધાની કસોટીનું કાવ્ય એટલે કુંવરબાઈનું મામેરું, પણ એની તો આપણે આખા કાવ્યની વિગતે આવતીકાલે વાત કરવાના છીએ, એટલે અત્યારે હું એની કાંઈ વિશેષ વાત નથી કરતો. પણ નળાખ્યાન એ એમની જબરદસ્ત ઉત્તમોત્તમ કૃતિ છે. એમાં એમની જે રીતે એની ભાષા, જે રીતે એમની વર્ણન કલા, નળાખ્યાનમાં બંને સૌંદર્યવાન યુવક યુવતી છે, અત્યંત સૌંદર્યવાન. એટલે પ્રેમાનંદ વર્ણન કરે તો 5 મિનિટ આપણને પરણેલાને એમ થાય કે હાય હાય શું કામ પરણી ગયા, ક્યાંક દમયંતી કે નળ મળી ગયા હોત તો કેવું સારું. મોટા થઈ ગયો એને એમ થાય કે અરે કાશ અમે અત્યારે જન્મ્યા એને બદલે દમયંતીના સમયમાં જન્મ્યા હોત તો કેવું સારું. એટલું જબરદસ્ત વર્ણન કરે. અતિશયોક્તિ પણ હોય એમાં. દમયંતીના ચોટલાનું વર્ણન કરે તો પ્રેમાનંદ એમ કે એટલો કાળો અને એટલો લાંબો દમયંતીનો ચોટલો હતો કે શરમાઈને નાક પાતાળમાં જતા રહ્યા. એટલે આપણને અતિશયોક્તિ પણ લાગે. જે તેજમાંથી દમયંતીનું શરીર ગળ્યું, એમાંથી જે કાંઈ નાનો મોટો કચરો વધ્યો, એમાંથી થાપલી કરીને આકાશમાં ઘા કરી કુદરતે તો ચંદ્ર બની ગયો. એટલે દમયંતી કેટલી સુંદર હશે એની તમને કલ્પના. કે દમયંતી જ સુંદર છે એવું નહીં, નળ પણ આપણો એવો જ સુંદર. નામ ભલે નળ છે, નળ એટલે અહીંયા પાણીનું નળ નહીં, પણ નળ એવું નામ, અને ઉત્તમોત્તમ. આ બંને જણા જાણે મેડ ફોર ઈચ અધર છે એવી. પણ પછી આ બંનેની પ્રેમ કથા આરંભાય તો રૂપથી છે, સૌંદર્યથી છે, બંનેના સ્વરૂપથી છે, પણ આગળ જતા જતા ધીરે ધીરે એમનો પ્રેમ, એ સૌંદર્ય, એ શરીરી પ્રેમમાંથી અશરીરી પ્રેમ બને છે. આ પ્રેમાનંદને કેવું છે. ખાલી રૂપાણા છે એટલું જ નહીં, એટલા જ ગુણવાન છે, એટલા જ ચારિત્ર્યવાન છે, એટલા જ મોટા માણસો છે આ બંને જણા. દમયંતી અને નળ બે પરણે છે, પણ એના પહેલા દમયંતીની એન્ટ્રી જે પ્રકારે પ્રેમાનંદ કરાવે છે. તમે દમયંતીનો સ્વયંવર યોજાયો છે. પ્રેમાનંદ માણસની વૃત્તિને એવા જાણે છે. દમયંતીનો સ્વયંવર છે તે દિવસે આપણે ત્યાં કર્ફ્યુ હોય એવી હાલત ત્યાં છે દમયંતીના રાજ્યમાં. બધું જ બંધ છે, શટર ડાઉન, કેમ કે બધાને દમયંતીના સ્વયંવરમાં જવું છે. અને એને એમ છે કે ભૂલે ચૂકે દમયંતી અમને પરણી જાય તો કેવી મજા પડે. એટલે જેના બધા દાંત પડી ગયા છે એવા ડોસલાઓ પણ મોઢામાં સોપારી નાખીને પણ દમયંતીને પરણવાના કોડથી સ્વયંવરમાં ગયા છે. પ્રેમાનંદ હસે છે માણસની આ વૃત્તિ ઉપર કે જુઓ તો ખરા, માણસ ગરડો થાય છે પણ એની વૃત્તિ ગરડી થતી નથી. દેવો સહિત દમયંતીને વરવા માટે આવે છે. દમયંતી એન્ટર થાય છે. સુત ભીમક તનયા રૂપ બનયા રસાલી રંગ પૂર્ણમ નરાંગના દેવાંગના માનિની માન ચૂર્ણમ જાલ જલકિત રત્ન ચલકિત ભૂપત નામન લોભયમ. આપણે આમ જબરદસ્ત એન્ટ્રી લાગે. અત્યારની ફિલ્મોમાં જ હિરોઈનોની કે હીરોની એન્ટ્રી થાય એવું નથી. આપણો પ્રેમાનંદ પણ આવી રીતે એન્ટ્રી કરાવતો, અને એવી એન્ટ્રી કે આપણને જરા જોતા રહી જાય. બધા જ જોતા રહી ગયા છે. નળ દમયંતી પરણ્યા છે. કડીને એમ છે કે હું રહી ગયો એમ કરીને કડી શોધે છે. વિલનના રોલમાં છે કળિયુગ. ત્યાં બે જણા ક્યાંય ચૂકતા નથી. એક દિવસ નિત્યક્રમ પતાવીને
હાથ પગ ધોતા નળની પગની પાની જરાક કોરી રહી જાય છે, કડી પ્રવેશી જાય છે, પછી તો અનિષ્ટો શરૂ થાય છે. એટલું બધું એટલી બધી મુશ્કેલીઓ આવે છે કે એમને રાજ્ય છોડી દેવું પડે છે. દમયંતી બાળકોને મોસાળે મોકલે છે અને જે પંક્તિ મૂકે છે એ માનવ જીવનનું કેટલું દર્શન, સાચું દર્શન પ્રેમાનંદ પાસે છે એની આપણને ખબર પડે છે. દમયંતી બાળકોને કહે છે, મોસાળે સીધાવો રે, સહેજો મામીની ગાઢ રે. તમે મોસાળે જશો ને તો બધાને ગમશે, નાના નાની મામા બધા રાજી થશે, એક મામીને નહીં મજા આવે. એટલે એ ખાનગીમાં તમને ગાળો દેશે, પણ એ ચૂપચાપ સહન કરી લેજો, આપણી પાસે કોઈ વિકલ્પ નથી. પ્રેમાનંદ પાસે જે માનવ જીવનનું દર્શન છે અને માનવ સ્વભાવને જે રીતે ઓળખે છે, બંને જણા જાય છે વનમાં, વૈદર્ભી વનમાં વલવલે અંધારી રે રાત, છૂટા પડી જાય છે. મત્સ્ય ચોરીનો પ્રસંગ આવે છે, ઉમેરે છે પ્રેમાનંદ. આખી કથા મારે તમને કરવી હોય તો એના માટે જ 1 કલાક 1.5 કલાક જોઈએ, ક્યારેક કરીશું આપણે. પણ આ દમયંતી જુઓ તો ખરા, નળ એને છોડીને જતો રહ્યો છે અને પછી બાહુક બની ગયો છે, એને એકદમ કદરૂપો બની ગયો છે. અને દમયંતી બધાને પૂછે છે, મારા નળને જોયો છે? કોઈ પૂછે છે કે કેવો છે તારો નળ? ત્યારે કહે છે, અદ્ભુત ગોરું ગાત્ર, જેને દીઠે 68 જાત્ર. અદ્ભુત ગોરું ગાત્ર છે એનું. અને મુદ્દાની વાત તો આ, મોટી વાત તો આ, કે જેને જોતા મેં જ તમને એમ લાગે કે 68 તીરથની યાત્રા થઈ ગઈ, એ બીજો કોઈ નહીં, મારો નળ હશે. આ બાજુ એની માસીના ઘરે દાસી બનીને રહે છે, હાર ચોરીનો પ્રસંગ આવે છે. આ પણ પ્રેમાનંદે ઉમેર્યો છે. કળિયુગ એ પક્ષી બનીને આવીને હાર ચોરી જાય છે, અને પછી જે રીતે દમયંતી પોતાનું સતીત્વ પોકારે છે, એક એક પે અધિકા મોતી રાજમાતા ટક ટક જો, એક એક થી ચડે એવી પંક્તિઓ. પાછી દમયંતી પોતાના પિતાના ઘરે જાય છે, ફરી પાછા સ્વયંવર રચ્યા હોવાનો ડોળ કરે છે, કારણ કે એને ખબર છે કે અશ્વવિદ્યા છે આપણા નળ પાસે. જેના રાજ્યમાં નળ હશે એ રાજા જ પહોંચી શકશે, એ રાજા ખરેખર પહોંચે છે. અને નળ એટલો કદરૂપો હોય છે કે એની ભાભીઓ એને પૂછે છે કે જો આ નળ હશે તો તમે આને પરણશો? ત્યારે દમયંતી એમ કહે છે, કામ છે ભૂપનું, નથી રૂપનું રે. મને તો મારા ભૂપ, મારા પતિ, મારા રાજાનું કામ છે, એના રૂપનું કામ નથી. આ પ્રેમનું ઉર્ધ્વીકરણ એ નળાખ્યાનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. તો આવી તો ઘણી બધી કૃતિઓ, સુદામા ચરિત્ર એના જેવી જ ઉત્તમ કૃતિ છે. એના વિશે મેં અલગથી વ્યાખ્યાન આપ્યું છે, એ તમને હું લિંક મોકલી દઈશ. પણ અદ્ભુત, સુદામાનું આટલું ઉત્તમ આલેખન કોઈ કવિ કરી શકતું નથી જેટલું પ્રેમ. કેવો ઓળખે છે આ સાધુને, સુદામાને, સુદામાના સાધુત્વને, સુદામાના ભીતરી સત્વને આ માણસ કેટલો બધો ઓળખે છે. એની ભાષા જુઓ કે સુદામે ગ્રહસ્થાશ્રમ માંડ્યો, મન જેનું સંન્યાસી. મન જેનું સંન્યાસી છે એને ગ્રસ્તા. પણ બે જણા, તમે મોટો કીધો મહારાજ, મને કેમ વિસરે રે, વગેરે જેવી પંક્તિઓ પ્રેમાનંદ આપે છે. કૃષ્ણ અને સુદામા ભેગા ભણવા બેઠા છે. એકમાત્ર વડો વિદ્યાર્થી ઋષિ સુદામો કહાવે રે. આપણને પ્રશ્ન થાય કે આટલા ટેણામેણાને ઋષિ કાં કયો? અને આખી કૃતિમાંથી પસાર થઈએ ત્યારે આપણને ખબર પડે કે પ્રેમાનંદ સુદામાને ઓમે ઓમે ઋષિ નથી કહેતા. એનું ઋષિત્વ ક્ષણે ક્ષણ પ્રગટ થતું રહે છે. કૃષ્ણ જ્યારે કહે છે કે માંગો શું જોઈએ છે, ત્યારે કહે છે, સદૈવ તમારા ચરણો વિશે મનસા રહેજો મારી. તમારા ચરણોમાં માન રહે, આનાથી વધારે કાંઈ નથી જોઈતું. ગ્રસ્તાશ્રમ માંડે છે, પત્ની માગવા જવાનું કહે છે, દારિદ્ર્ય છે, દારિદ્ર્ય છે, પણ માગવા જાય તો સુદામા અયાચક વ્રત લઈને બેઠો છે. પત્ની કહે છે જાઓ તો ખરા, જાય છે. લોકો હસે છે, મસ્કરી કરે છે, ત્યારે પણ એ સાધુ પુરુષ કેવી કેવી મસ્કરી, લોકોના મનને કેવી રીતે, હમણાં તમે સાંભળ્યું, ઉપાન રેણુએ અભ્ર છાયો, સૈન્ય મોટું જાય, એવી અતિશયોક્તિ પણ કરે છે. પ્રેમાનંદ એના દારિદ્ર્યનું વર્ણન કરે ત્યારે આપણે 5 મિનિટ રોઈ પડીએ. અને પ્રેમાનંદ હસાવે, પેટ પકડીને હસાવે અને આપણને ચોધાર આંસુએ રડાવે. આવી શક્તિ પ્રેમાનંદ પાસે છે. સુદામા ચરિત્રમાં અદ્ભુત વર્ણન છે, એને અલગથી વાત સાંભળજો. મામેરાની વાત કરવા જઈશ તો બીજો મને કલાક જોઈશે. એની વાત આપણે કાલે વિગતે કરીશું. દસમ સ્કંદ પણ એમની કૃષ્ણના ચરિત્રને આલેખતી એવી અદ્ભુત કથા છે. કૃષ્ણના જન્મથી માંડી અને જે રીતે એ
ભક્તિ અને શાંત રસનું આલેખન કરતી આખી કૃતિ, રણયજ્ઞ એમની રામાયણ ઉપર આધારિત એ આખી કૃતિ. એવી જ રીતે ઓખાહરણ, અભિમન્યુ આખ્યાન, આ બધાની વાતો ખૂબ થઈ શકે, પણ આ તો મારે તો માત્ર તમને ઈશારો કરવો છે કે આવી આવી કૃતિઓ પ્રેમાનંદે આપણને આપી છે. પ્રેમાનંદની આખ્યાન કલા માં એમ કેવું પડે કે પ્રેમાનંદ પૂર્વે એટલો મોટો આખ્યાનકાર નથી કોઈ થયો, અને પ્રેમાનંદ પછી કોઈ એટલો મોટો આખ્યાનકાર નથી થયો. એટલે પ્રેમાનંદ આખ્યાન શિરોમણી કહેવાય છે. એની ભાષા એવી, એની રજૂઆત એવી, એની શૈલી એવી, એવી રીતે ગાય, પાછા પોતે જ રજૂઆત કરે, પોતે જ ગાય. પછી શામળીઓજી બોલિયા તને સાંભળે રે. આ તો તમે બધા નાના હશો ત્યારે તમે પ્રાથમિક શાળામાં પણ ગાતા સાંભળ્યું હશે. આટલો જ ખંડ ભલે. હાજી બાળપણાનો નેહ મને કેમ વિસરે રે. બાળપણાની પ્રીત, એનો પ્રેમ, નેહ કેમ વિસરે. કે પછી મારું માણેકણું રીસાયું રે શામળિયો, કે પછી વૈદર્ભી વનમાં વલવલે. આવા બધા લગભગ ઉર્મી ગીતો કહી શકાય એવા એના કડવાઓ છે. આમ નામ તો આખ્યાન વિભાજિત થયેલું હોય કડવામાં, પણ મીઠા લાગે તેવા પ્રેમાનંદના કડવા છે. નૈષદ ચરિત જેવું મહાકાવ્ય લખવું છે એવો એનો ઉપક્રમ. અને આ માણસ મુનશી જેવા કેટલાક વિવેચકો હજી એને જોઈએ એટલા નથી ઓળખી શક્યા, એવું પણ આપણને કહેવું જોઈએ. પણ તમે અનંતરાય રાવળ સાહેબ વગેરેના એમની કૃતિઓના સંપાદનો અને ખાસ તો એની પ્રસ્તાવનાઓ અને એના વિશેના વિવેચન લેખો વાંચો તો તમને ખ્યાલ આવે કે ગજબ કરી નાખી છે આ કવિએ. અર્વાચીન ગુજરાતી કવિતા પ્રેમાનંદથી શરૂ થાય છે. મધ્યકાળ ખરો, પણ ગુજરાતી ભાષામાં અત્યાર જેવી ગુજરાતી આપણને જે લાગે છે. એટલે પ્રેમાનંદના આખ્યાનો તમને સાવ પોતિકા લાગશે, સાવ નજીકના લાગશે, સાવ પોતાની ભાષાના લાગશે. એટલે ભક્ત નથી, કવિ છે, પરલક્ષી કવિ છે. અને રસ નિરૂપણની બાબતમાં તો નવલરામે એમ કહ્યું છે એ સાચું છે કે પ્રેમાનંદ ધારે ત્યારે હસાવે છે, ધારે ત્યારે રડાવે છે. અમને બરાબર અનુભવ છે. જે લાભશંકર પુરોહિતને હમણાં તમે વિડીયોમાં સાંભળ્યા, એ લાભુદાદા જેને બધા કહે છે, એ લાભુદાદાને અમે 3-4 કલાક સુધી મામેરા વિશે બોલતા સાંભળ્યા છે. અને 4 કલાક રોતે રોતે બોલ્યા કરે ને અમે બધા રોતે રોતે સાંભળ્યા કરીએ. ગજબ કરી છે આ કવિએ. એટલે ધારે ત્યારે હસાવે, ધારે ત્યારે રડાવે છે, અને ધારે ત્યારે શાંત રસના ઘરમાં લઈ જઈને બેસાડે છે. એની રસ નિષ્પત્તિ કલા, શૃંગારનું આલેખન આવે તો તમે પ્રેમમાં પડી જાઓ એવું આવે, કરુણનું આલેખન આવે તો આપણે ઢીલા પડી જઈએ, હાસ્ય આવે ત્યારે હસી હસીને પેટ દુખી આવે, અને છતાંય વ્યંગ કરતા હાસ્ય, કટાક્ષ, વ્યાજસ્તુતિ અલંકાર કેવો સરસ વાપરે છે. જેમ કે જયારે સુદામા ચરિત્રમાં સુદામો એન્ટર થાય છે દ્વારિકા નગરીમાં, ત્યારે સ્ત્રીઓ, યાદવ સ્ત્રી તાળી દઈ હશે, ધન્ય નગર જ્યાં આવો નર વસે, કઈક વ્રત તપ કીધા હશે અપાર, ત્યારે કોઈ સ્ત્રી પામી હશે આવો ભરથાર. આવી પંક્તિઓ કે છે. કોઈ કહે ઇન્દુ, કોઈ કહે કામ, આને રૂપે હર્યા કેશવ રામ, ફલાણ ફલાણ. આ બધી જ પંક્તિઓ સાચી છે, પણ એ લોકો મશ્કરીમાં. વ્યાજસ્તુતિનો આટલો સરસ પ્રયોગ પ્રેમાનંદ જ કરી શકે. શૃંગાર, હાસ્ય, કરુણ, આ બધા વીર, આ બધા રસો આપણી સમક્ષ એ મૂકે છે, અને રસ સ્વામી તરીકે આપણી સમક્ષ આવે છે. પ્રેમાનંદનું ચરિત્ર ચિત્રણ એ નાનામાં નાના પાત્રથી માંડી અને મોટામાં મોટા પાત્રને એવી રીતે આલેખે છે કે આપણે એ પાત્રના પ્રેમમાં પડી જઈએ. મેં તમને સુદામાનું ઉદાહરણ આપ્યું તેમ સુદામાનું ચરિત્ર એટલું ઉત્તમ આલેખ્યું છે કે આપણે 5 મિનિટ કૃષ્ણને ભૂલી જઈએ. એવું જ નળનું, એવું જ દમયંતીનું, એવું જ આપણા નરસિંહનું, એવું જ કુંવરબાઈનું, અરે એટલું જ એની વડસાસુને જે રીતે એને મૂક્યા છે, તો આપણને બરાબર એ વડસાસુ એક્ઝેક્ટ દેખાય. અને એવા તો નાના મોટા તમામ પાત્રોને એને બહુ જ નજાકતથી આપણી સમક્ષ ઉગાડ્યા છે. પરિવેશના નિરૂપણમાં પણ
આખો આખો માહોલ ઉભો કરે છે પ્રેમાનંદ. હા, ક્યારેક એવું બને નળાખ્યાન જેવામાં કે વૈદર્ભી એટલે કે આપણી દમયંતી જંગલમાં રખડે છે ત્યારે જંગલ ખાતાના ની યાદી જેવું વર્ણન પણ આવે છે. પણ પરિવેશ જે ઉભો કરે છે આખો, જેવી કથા એના પ્રમાણેનું વાતાવરણ આખું ખડું કરી દે છે. ને આપણને એમ થાય કે આપણે દ્રશ્ય આપણી આંખ સામે જાણે કે ભજવાઈ રહ્યું છે. એટલે મામેરું વાંચતા હોઈએ ત્યારે આપણને એનો સમાજ, મામેરું કઈ રીતે મંડાય છે, કઈ રીતે છાબો મુકાય છે, કેવી રીતે મેણા ટોણા ચાલે છે, ત્યાંથી માંડીને બધું જ આપણી સમક્ષ આવે છે. એવી જ રીતે નળાખ્યાન, એવી જ રીતે દશમસ્કંદ, એવી જ રીતે રણયજ્ઞ. વર્ણનોમાં પ્રેમાનંદને કોઈ પૂછે નહીં, એટલા સરસ વર્ણનો. જંગલનું મેં તમને કહ્યું, પણ સુદામે દીઠી દ્વારમતી કેટલી સુંદર છે. કનક કોટના ચળકારા જ નહીં, ઝાંગડ દુંદુભી વાગે. રણયજ્ઞમાં પણ આવું વર્ણન, અને સુદામાનું વર્ણન, દમયંતીનું વર્ણન, નળનું વર્ણન, પાત્રોના વર્ણનથી માંડી અને પ્રસંગના વર્ણન સુધી પ્રેમાનંદ અદ્ભુત વર્ણન કરે છે. વર્ણન વાંચવા પડે, એમને એની કથા વાર્તા ન થાય. ભાષા અને અલંકારની બાજુમાં તો પ્રેમાનંદની બાજુમાં તત્સમ શબ્દો પણ વાપરે છે, તદ્ભવ પણ વાપરે છે, દેશ્ય પણ વાપરે છે, ગામડાના અને કેવા કેવા ઉપમા, રૂપક, દ્રષ્ટાંત, ઉત્પ્રેક્ષા, અતિશયોક્તિ, વ્યાજસ્તુતિ, આ બધા ઉત્તમોત્તમ અલંકારો પ્રેમાનંદ વાપરી જાણે છે. એટલે ભાષા એની પાસે રમે છે, અખા પાસે જેમ રમે છે, એમ કહ્યું છે ઉમાશંકર આદિએ, તેમ આની પાસે પણ ભાષા રમે છે. એની જે પ્રતિભા છે, કવિ તરીકેની જે પ્રતિભા છે, એ પ્રતિભાને પૂંખવા આપણા શબ્દો ઓછા પડે. એટલો ઉત્તમ અને એટલો મોટા ગજાનો આપણો આ કવિ છે. એટલે આ સર્જક એને પહોંચી વળ, એની વાત કરવી મારા જેવાને ના શબ્દો એના માટે ખરેખર ઓછા પડે. પણ સૌથી વધુ કદાચ ગુજરાતી કવિ છે. અને આવતીકાલે જ્યારે આપણે મામેરું ભણીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ કેટલા મોટા ગજાનો કવિ છે. આજે એનો માત્ર ને માત્ર એક ઉપર છલ્લો પરિચય, આછો પરિચય મેળવવાની આપણે કોશિશ કરી છે. અહીંયા આપણે વિરામ લઈએ છીએ. આવતીકાલે મળીએ છીએ મામેરામાં.